નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે. ખેડૂતના દીકરાને કોઈ લોકેશનની જરૂર ના હોય, ગમે ત્યાં ઊભીને વિડીયો બનાવી શકે અને એ આપણા 10 કરોડના ફાર્મ હાઉસની અંદર. તો આપણે આજના વિડીયોની અંદર એક વાત કરવાની છે. તે વાત છે કે જેને ડાયાબિટીસ ખાવામાં આટો લઈ ગયો એના માટે. તો મિત્રો ડાયાબિટીસનું જોખમ દિવસેથી દિવસે વધતું જતું હોય છે અને ખરેખર જે માણસને ડાયાબિટીસ હોય ને એને ખબર હોય મધુમેહ કહેવાય, કંઈ મીઠી વસ્તુ ખાઈ ના શકે, ચા પીવી સવારમાંથી ઉઠીને તોય મોરી ચા પીવી પડતી હોય. અને તો ખરેખર આ વસ્તુ જાણી જોઈ અને એક વિડીયો બનાવું છું. આ વિડીયોના માધ્યમથી મને એવી ખાતરી છે કે આપણે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને જે મિત્રો હું જે વસ્તુ તમને દેશી દવા બતાવું છું ને એ તમને ફાયદો નહીં કરે તો કંઈ નહીં, પણ હાનિકારક તો નથી નથી ને નથી, ક્યાંક ને ક્યાંક પણ તમને ઉપયોગ તો થાય જ. એકવાર તમે ટ્રાય કરજો અને ટ્રાય આ રીતની કરવાની કે જે રીતની હું તમને ભલામણ કરું છું એ રીતની. હું કંઈ ભગવાન નથી કે ડાયાબિટીસ મટાડી દઉં, પણ આના રિપોર્ટ એવા છે કે આનાથી ખરેખર કંટ્રોલ થઈ જાય છે. અને હાવ મટાડવી એ તો ઉપરવાળાના હાથમાં છે, આપણે તો ખાલી એક નામ માત્ર છે. તો મિત્રો મારે જે વાત કરવાની છે ને એ ટૂંકામાં જ આપણે વિડીયો પતાવી દઈએ કે જે આપણે વાત કરવાની છે એ સરગવો છે. સરગવો છે એની અંદર એટલા વિટામિન્સથી ભરપૂર છે કે ખરેખર આપણે એની તુલનામાં ખરેખર ગોળીઓ છે કદાચ ખોબા મોઢે પી જાય ને તો એ પણ ખોટું છે. અને ગોળી છે એ આપણી કિડનીને અને આપણા શરીરને પણ નુકસાન કરતી હોય છે. તો સરગવાનો કઈ રીતે ઉપયોગ કરવો પડે? મિત્રો સરગવાનો ઘણી રીતે ઉપયોગ થાય છે, પણ હું તમને બે રીતે જ ઉપયોગ કહી કે એક દવામાં અને બીજો ખાવામાં. તો ખાવામાં આપણે ઉપયોગ લેતા હોય સળગવાની સિંગનું. સળગવાની સિંગની કઢી બને, સળગવાની સિંગનું શાક બને, સળગવાની સિંગને બાફીને એની અંદર મીઠું નાખી અને બાફે કટકા કરીને ત્યાર પછીનો અંદરથી માવો અને પોચા બી હોય આ પણ ઘણા લોકો ખાતા હોય છે. અને ઘણા લોકો અનેક અનેક પ્રકારનું શાક પણ કરતા હોય છે. તો ખરેખર હાથ પગના હાંધા દુખતા હોય તો એના માટે સરગવાનું શાક બેસ્ટ ઉપયોગી છે. કાયમ એકવાર ખાવ, 1 મહિનો દી ડેઈલી ખાવ અને ત્યારે પછી અનુભવો કે પહેલાં આપણા હાથા દુખતા હતા તો એ કેવું હતું ને હવે કેવું ફીલ થાય. ત્યાર પછી બીજો એના પાનનો ઉપયોગ છે. તો ભાઈ મિત્રો પાનનો ઉપયોગ કઈ રીતે છે ને એ એક જોયા જેવું છે. આ કાયમીને માટે તમને ભાવશે ને કાયમીને માટે ઉપયોગી થશે, પણ એક સરગવાના પાન ભેગો બીજા પણ પાનનો પાવડર બનાવવાની અને મિક્સ કરી અને ખાઓ તો તમને અઢળક પરિણામ ડાયાબિટીસની અંદર મળશે. કે તો કઈ રીતે બનાવ કે ભાઈ સળગવો કેવો હોય કે સળગવાનું ઝાડ કે તમે જોવો કે એના આ રીતના પાંદડા હોય, તમે જોઈ લો એને એકવાર પાન કઈ રીતના એના પાન છે. આ રીતના કંઈક એના કોમળી કૂણોપું લઈ અથવા તો વડા પાન લઈ આને બધાને લઈ અને તમારે છાંયડામાં હૂકવી દેવાના છે. એકવાર તો તમે આ પાન જોઈ લીધા. આ રીતનું સળગવું હોય. સળગવાનું અત્યારે મારા આજુબાજુમાં ક્યાંય ઝાડ નથી, પણ થોડેક દૂરથી અમે ક્યારેક એક ઝાડ છે તો હિંગવું અને ડાળખા લઈ આવતા હોય. તો હળગવાના પાન છે ને મિત્રો એનો પાવડર બનાવવો હોય તો સૂકી જગ્યામાં અને છાંયણે એને હૂકવી દેવાના. હૂકવી અને ત્યારે પછી એકદમ લોટ જેવા આપણે એને પીસી લેવાના, અથવા તો કોઈ પાસે મિક્સર હોય તો મિક્સરની અંદર એનું પાવડર બનાવી લેવાનું. અને ત્યાર પછી જે બાવળ હોય કે જે આપણે દાંતણ કરીએ છીએ દાંતણવાળા બાવળના પાન લેવાના છે. હરગવાના 200 ગ્રામ પાન લ્યો તો બાવળના સામે 50 ગ્રામ જ લેવાના છે. આ બંનેને ભેગા જ હૂકવી બંનેને ભેગા જ પીસી અને ત્યારે પછી જે અમારી ભાષામાં હવારો કે ચાયણી કે એનાથી ચારી અને પાવડર બનાવી અને એકદમ સૂકો પાવડર થઈ જાય ત્યારે એની બરણી કાચની ભરી અંદર હવા ના જે એવી એરટાઈટ બરણીની અંદર ભરીને મૂકી દેવાનું. હરરોજ સવારમાં ખાલી પેટે દૂધ ભેગું ભાવે તો દૂધ ભેગું અને પાણી ભેગું ભાવે તો પાણી ભેગું. તુરો એનો સ્વાદ હે, પીવામાં મજા દે. પણ મધુમેહ જે ડાયાબિટીસ છે આનો 1 મહિનાની અંદર તમારે શરૂઆત કરો પીવાની ત્યારે રિપોર્ટ કરાવવાનો અને 1 મહિનો ડેઈલી પી અને ત્યારે પછી રિપોર્ટ કરાવવાનો. કેટલો ફેર પડ્યો ને એ ત્યારે જ ખાતરી થઈ જાય. અને મારા મિત્રો હાવ મફતની દવા, 1 રૂપિયાના ખર્ચા વિના, ખાલી કૂટવાની મિનિટ આપણે હાથેથી જે કૂટી અથવા તો તમે ખાંડો કે મિક્સરમાં પીચો ને ક્યાંક વાડીમાંથી લઈ આવો, આટલી જ ખાલી મહેનત કરવી પડે. તો કેવો લાગ્યો તમને આ વિડીયો જરૂરથી કોમેન્ટ કરજો. અને સરગવાના કૂણા કૂણા જે પાન હોય એને તમે એકવાર ખાલી ભજીયા બનાવીને ખાજો અને ત્યારે પછી કહેજો. આજે જ સાંજે હું તો એમ કહું કે ક્યાંક આજુબાજુમાં હરગવો હોય તો લઈ આવી એના કૂણા પાનના ભજીયા કરી અને ખાવ. તમે ધાણાભાજી ભૂલી જાઓ, તમે પાલક ભૂલી જાઓ, તમે જે પાત્રવેલી હોય એને ભૂલી જાઓ
અને મેથીને પણ ભૂલી જાઓ. તો એકવાર જરૂર આ ભજીયા ખાજો. આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર.